મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભાવનગર લઠ્ઠાકાંડ મામલે મોટો ખુલાસો થયો છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ધોલેરાથી દારૂ કબજે કર્યો હોવાનું સામે આવ્યું તો રોયલ સ્ટેગની 24 બોટલો કબજે કરવામાં આવી છે। શૈલેષ મેર નામના આરોપી પાસેથી દારૂ ઝડપાયો છે તો આ સાથે જ ભાવનગરના જયદીપે 24 બોટલ શૈલેષને દારૂ મોકલ્યો હતો। અહીં પોલીસે રોયલ સ્ટેગની બોટલો એફએસએલમાં મોકલી છે અને ભાવનગરમાં નોંધાયેલી ફરિયાદમાં જયદીપ પણ આરોપી હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ હાલ તપાસનો દોર શરૂ કર્યો છે। આ અંગે હાલ તપાસ ચાલી રહી છે। તો આજ સાથે વધુ અપડેટ્સ માટે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જિગ્નેશ, અહીં ધોલેરાથી આ દારૂ કબજે કરવામાં આવ્યો છે એલસીબી દ્વારા, આ અંગે હાલ વધુ શું ખુલાસા? વાત કરવામાં આવે કૃપા તો અમદાવાદ જિલ્લાનું ધોલેરા અને ભાવનગર બંને એકબીજાને અડીને આવેલા બંને જિલ્લાના પોલીસ વિસ્તાર છે, એટલે કે બંનેની બોર્ડર એક જ છે। અને તેવામાં જ્યારે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો, વિદેશી લઠ્ઠો પીધા બાદ જે લોકોના મૃત્યુ થયા 7 લોકોના, ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ તપાસ શરૂ કરી હતી, જેમાં શૈલેષ મેર નામનો જે આરોપી છે જેની પાસેથી 24 બોટલ રોયલ સ્ટેગની કબજે કરવામાં આવી છે અને તે તમામ બોટલ ભાવનગરથી સપ્લાય થઈ હોવાનું પણ સામે આવ્યું છે। સાથે જયદીપ નામનો જે આરોપી છે તે આ દારૂનો જથ્થો પહોંચાડી ચૂક્યો, એટલે કે જે જયદીપ છે તેને આ દારૂનો જથ્થો છે તે પહોંચાડ્યો હોવાનું સામે આવ્યું છે ધોલેરા સુધી। અને ભાવનગર ખાતે જે ફરિયાદ નોંધાઈ છે તેમાં પણ 15મા નંબરનો જે આરોપી છે તેનું નામ જયદીપ મકવાણા છે, એટલે કે આ એ જ જયદીપ છે કે જેને ભાવનગરથી દારૂ મેળવી અને ધોલેરામાં પહોંચાડ્યો હતો કે અન્ય જયદીપ છે તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। બીજી તરફ જે 24 બોટલો રોયલ સ્ટેગની જે મળી આવી હતી દારૂની, તે દારૂને અત્યારે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે અને પોલીસે આ અંગે જે દારૂ લાવનાર શૈલેષ મેર છે તે તથા જયદીપ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોની તપાસ શરૂ કરી છે। ઉપરાંત 24 બોટલો સિવાય અન્ય દારૂ કોઈએ પીધો છે કે કેમ, કોઈ ખરીદીને ગયું હતું કે કેમ, તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી કરીને આ લઠ્ઠાકાંડની સંખ્યા વધે નહીં, ગંભીર જો કોઈ થયું હોય તો તેને સારવાર મળી રહે અને કોઈના મૃત્યુ ન નીપજે તે માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે ભાવનગર પોલીસ અને એસએમસી ત્રણે સાથે મળી આ મામલે વધુ તપાસ કરી રહી છે। બિલકુલ જિગ્નેશ, શૈલેષ અને સાથે જ જયદીપ સાથે જ જે પ્રકારે આ સંકળાયેલા છે તેવું સામે આવ્યું છે, સાથે જ ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવ્યો છે તેને લઈને કોઈ અપડેટ્સ મળી આવી છે? કૃપા અત્યારે તે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે જ્યારે ભાવનગરમાં સૌ પ્રથમ 3 લોકોએ જે ઝેરી દારૂ પીધો અને તેમના મૃત્યુ થયા, ત્યારબાદ જે દારૂમાં આ લઠ્ઠો થયો હતો તેને વેચાણ જ્યાં જ્યાં થયું હતું તેની સાથે જોડાયેલા જેટલા હતા, સપ્લાય લાઇનમાં જેટલા લોકો હતા તેવા 21 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો અને 13ની ધરપકડ કરી છે। આ 13ની ધરપકડમાં જ્યાં જ્યાં દારૂ મોકલવામાં આવ્યો હતો તે તમામ હકીકત સામે આવી ચૂકી છે, પરંતુ અમદાવાદ ગ્રામ્યમાં જે દારૂ આવ્યો તે જયદીપ થકી આવ્યો હતો ધોલેરા વિસ્તારમાં। માટે પોલીસ હવે જયદીપ છે તેની શોધખોળ કરી રહી છે અને જે ધોલેરા ખાતેથી શૈલેષ પકડાયો છે તેની પૂછપરછ કરવામાં આવી છે। શૈલેષનું કહેવું છે કે જયદીપ છે તેની સાસરી ધોલેરાની નજીક આવેલા રાજગઢ ગામમાં થાય છે અને માટે તે ત્યાંથી ભાવનગરથી દારૂ લઈ અને રાજગઢ આવ્યો હતો અને ત્યાંથી શૈલેષે તેને આ દારૂ વેચવા માટે આવ્યો હતો, પરંતુ પોલીસનું કહેવું છે કે આ દારૂ વેચાય તે પહેલા જ પોલીસને સફળતા મળી છે તેને ઝડપી લેવામાં, તેમ છતાં પોલીસ આ 24 બોટલો સિવાય અન્ય કોઈ બોટલ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવી છે કે કેમ, અથવા તો અમદાવાદ શહેર ગ્રામ્ય કે તેની આસપાસના એટલે કે ભાવનગરના અડીને આવેલા કોઈ પણ જિલ્લામાં દારૂ વેચાય છે કે કેમ, અથવા કોઈએ તેનું સેવન કર્યું છે કે કેમ, તે તમામ મુદ્દે તપાસ કરી રહી છે। બિલકુલ બિલકુલ જિગ્નેશ, તમામ માહિતી અપડેટ્સ બદલ આભાર આપનો।